નમસ્કાર મિત્રો. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ની અંદર નિયમ નંબર 14 સરકારી કર્મચારીના માનમાં જાહેર સભા અથવા અન્ય આદર સત્કાર. આ નિયમ મુજબ સરકારી કર્મચારીથી સરકારની પૂર્વ મંજૂરી વિના અભિનંદન કે વિદાયનું માનપત્ર કે પોતાને અપાતું પ્રમાણપત્ર સ્વીકારી શકાશે નહીં કે પોતાના માનમાં યોજાયેલ જાહેર સભામાં અથવા સત્કાર સમારંભમાં હાજરી આપી શકાશે નહીં. બીજા કોઈ પણ સરકારી કર્મચારીને અથવા તાજેતરમાં સરકારી નોકરી છોડી ગયેલી વ્યક્તિને અભિનંદન કે વિદાયનું માનપત્ર અથવા પ્રમાણપત્ર આપવામાં ભાગ લઈ શકાશે નહીં અથવા તે સરકારી કર્મચારી કે વ્યક્તિના માનમાં યોજાયેલ જાહેર સભામાં અથવા સત્કાર સમારંભમાં હાજરી આપી શકાશે નહીં. પરંતુ સરકારના કોઈપણ સામાન્ય અથવા ખાસ હુકમની જોગવાઈઓને આધીન રહી સરકારી કર્મચારી કોઈપણ જાહેર સંસ્થાની વિનંતીથી તેને ભેટ આપવાનું ન હોય તેવા તૈલચિત્ર, અર્ધપ્રતિમા કે બાવલા પાસે બેસી શકશે. તેની પોતાની અથવા બીજા કોઈ પણ સરકારી કર્મચારીની અથવા જેણે તાજેતરમાં સરકારી નોકરી છોડી હોય તેવી વ્યક્તિની નિવૃત્તિના પ્રસંગે કે જિલ્લા અથવા ગામમાંથી તેમની કે તેવા બીજા સરકારી કર્મચારીની કે વ્યક્તિની બદલી થવાના પ્રસંગે તેના પ્રત્યે આદર દર્શાવવા યોજાયેલ બિલકુલ ખાનગી અને અવિધિસરના વિદાય સમારંભમાં હાજરી આપી શકશે. કોઈપણ જાહેર મંડળ અથવા સંસ્થાએ યોજેલ સાદા અને કરકસર ભર્યા સમારંભમાં હાજરી આપી શકશે. અહીં એક નોંધ પણ આપી છે, એ પણ જોઈએ. બિલકુલ ખાનગી અથવા અવિધિસર પ્રકારનો હોય તેમ છતાં કોઈપણ વિદાય સમારંભમાં ફાળો આપવા માટે કોઈપણ સરકારી કર્મચારી પર કોઈપણ પ્રકારનું દબાણ લાવી શકાશે નહીં. કર્મચારી પાસેથી કોઈપણ સંજોગોમાં ફાળો ઉઘરાવી શકાશે નહીં. તેની સદંતર મનાઈ છે. ખૂબ ખૂબ આભાર.